ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ગઈકાલે સબસિડરી બુક સ્ટાર્ટ કરેલું હતું. એની અંદર ટાઈપ્સ ઓફ સબસિડરી બુક્સ, ગુડ સબસિડરી બુક, કેશ બુક, સબસિડરી બુક્સ ફોર ડીલ્સ એન્ડ જર્નલ પ્રોપર. આ ચેપ્ટરની અંદર આપણે ગુડ્સ સબસિડરી બુક્સ જોવાના છે. એની અંદર 4 ટાઈપની સબસિડરી બુક આવશે. ફર્સ્ટ પરચેસ બુક, સેલ્સ બુક, પરચેસ રિટર્ન બુક એન્ડ સેલ્સ રિટર્ન બુક. ઓકે, હવે આ જે સબસિડરી બુક્સ, ગુડ્સ સબસિડરી બુક્સ, એટલે એની અંદર જ્યારે આપણે ગુડ્સ સબસિડરી બુક્સ મેન્શન કરીશું ત્યારે આપણે એ સમજવાનું કે એની અંદર 4 વસ્તુ આવશે: પરચેસ બુક, સેલ્સ બુક, પરચેસ રિટર્ન એન્ડ સેલ્સ રિટર્ન. બરાબર છે. તો હવે એ જે સબસિડરી બુક બનાવવાની છે એના રૂલ્સ છે. રૂલ્સ ફોર ગુડ્સ સબસિડરી books. Number 1, only credit transaction for goods. Only credit transaction for goods are recorded in goods subsidiary book. એટલે આ ચેપ્ટરની અંદર જે આપણે 4 સબસિડરી બુક બનાવવાનું છે, પરચેસ બુક, સેલ્સ બુક, પરચેસ રિટર્ન, સેલ્સ બુક, એની અંદર ઓનલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ઓનલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ને એ પણ છે ને ગુડ્સના, ગુડ્સ બાય કરેલું હોય કે ગુડ્સ પરચેસ કરેલું હોય એવા જે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એની જ એન્ટ્રી થશે. ફોર એક્ઝામ્પલ, ગુડ્સ ઓફ ₹5,000 sold to Meera. Furniture of ₹5,000 sold to Meera. અહીંયા શું છે? અકોર્ડિંગ ટુ રૂલ્સ, ઓનલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ફોર ગુડ્સ, ઓનલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ફોર ગુડ્સ. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન તો ખરું પણ સારું, ગુડ્સ આર રેકોર્ડેડ ઇન ગુડ્સ સબસિડરી બુક. ફર્સ્ટ ગુડ્સ આ બંને લખેલા છે. જો ગુડ્સ ઓફ ₹5,000 સોલ્ડ ટુ મીરા, હિયર ઇઝ ટ્રાન્ઝેક્શન ઇઝ ક્રેડિટ. ટ્રાન્ઝેક્શન ક્રેડિટ છે પણ શાનું ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ? ગુડ્સનું. Okay, so this transaction are recorded in goods subsidiary book. એટલે આની એન્ટ્રી થશે. ફર્નિચર ઓફ ₹5,000 sold to Meera, ટ્રાન્ઝેક્શન ક્રેડિટ છે. તો ટ્રાન્ઝેક્શન શાનું છે? શું સોલ્ડ કરેલું છે? તો કે ફર્નિચર. ઓનલી ગુડ્સ, ગુડ્સ ગુડ્સ બાય કે સેલ કરેલો તેની એન્ટ્રી થશે. આ ફર્નિચર બાય કરેલું છે એટલે એની એન્ટ્રી થશે નહીં. બંને ટ્રાન્ઝેક્શન સેમ છે, બંને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. બરાબર છે. પણ અકોર્ડિંગ ટુ રૂલ્સ જોઈએ તો આપણે ઓનલી ગુડ્સ ટ્રાન્ઝેક્શનના જે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોય એ જ જોવાનું. ગુડ્સ બાય કે સેલ કરેલું હોવું જોઈએ અને તે પણ કેવી રીતના? ક્રેડિટ પર. એસેટ બાય કે સેલ કરેલું હોય ક્રેડિટ પર કે કેશથી, એની એન્ટ્રી થશે નહીં. ઓકે, બીકોઝ સબસિડરી બુક્સ અકોર્ડિંગ ટુ થિયરી, સબસિડરી બુક્સ રાખવાનું રીઝન શું છે? તો એક જ ટાઈપના ટ્રાન્ઝેક્શનો વારંવાર થતા હોય, બરાબર છે, તો એના માટે સબસિડરી, એના માટે પાર્ટેશન રાખવાનું હોય. હવે આ ગુડ્સ, જેનો આપણે બિઝનેસ કરીએ એને ગુડ્સ કહીએ, તો એના ટ્રાન્ઝેક્શનો રિપીટ થયા જ કરતા હોય, વારંવાર થતા જ હોય, તો એના માટે સબ પાર્ટેશન રખાય. પણ અસેટ બાય કે સેલ કરીએ એ દર વર્ષે કે દર વખતે રેગ્યુલરલી બાય કે સેલ નથી થતી, એટલે એના માટે પાર્ટીશન રાખવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી, કોઈ એની જરૂરિયાત નેસેસરી નથી. એટલે આપણે અસેટ સેલ કે બાય કરેલું હોય એના ટ્રાન્ઝેક્શન નહીં આવશે. ઓનલી ગુડ્સ બાય કે સેલ કરેલું હોય એ પણ ક્રેડિટ પર હોય એના જ એન્ટ્રી થશે. સેકન્ડ રૂલ્સ, કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ પરચેસ ઓર સેલ્સ ઓફ એની અધર અસેટ્સ આર નોટ રેકોર્ડેડ ઇન ગુડ્સ સબસિડરી બુક. એટલે કેશ ટ્રાન્ઝેક્શન હોય એ અને purchase or sale of any assets are not recorded in goods subsidiary book. એટલે કેશ ટ્રાન્ઝેક્શન હશે એની એન્ટ્રી નહીં થશે. સેકન્ડ, અસેટ બાય કે સેલ કરેલું હશે એની પણ એન્ટ્રી થશે નહીં. જો અહીંયા સેલ કરેલું છે પણ શું છે? અસેટ છે, ગુડ્સ નથી, એટલે એની એન્ટ્રી થશે નહીં. થર્ડ ટ્રાન્ઝેક્શન, પાર્ટિયલ કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ પાર્ટિયલ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન આર કન્સિડરેડ as credit transaction and are recorded in goods subsidiary book. એટલે જ્યારે ટ્રાન્ઝેક્શનનો અમુક પાર્ટ કેશ હોય ને અમુક પાર્ટ ક્રેડિટ હોય
ત્યારે આપણે ફૂલ્લી ક્રેડિટ છે એ રીતે એને કન્સિડર કરવાનું, અને ફૂલ્લી ક્રેડિટ આપણે કન્સિડર કરીએ એટલે એની ફૂલ્લી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોય તો એની એન્ટ્રી થશે. ઓકે, ફોર એક્ઝામ્પલ, goods of rupees 5,000 sold to Ramesh, half amount received by check or cash. એટલે હાફ અમાઉન્ટ આપણે રિસીવ કરીએ, રિમેનિંગ હાફ અમાઉન્ટ છે એ શું થશે? રિસીવેબલ થશે. એટલે અહીંયા હાફ ટ્રાન્ઝેક્શન કેશ અને હાફ ક્રેડિટ. આવા ટ્રાન્ઝેક્શન હોય ત્યારે આપણે એને ટોટલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એ રીતે કન્સિડર કરવાના અને એ રીતે એની એન્ટ્રી કરવાની. ઓકે, નાઉ સ્ટાર્ટ. હવે છે ને આપણને ટેક્સ બુક જોઈશે. આપણને ટેક્સ બુક જોઈશે. હવે ટેક્સ બુક કમ્પલસરી રહેશે. ઇલિસ્ટ્રેશન નંબર 1. આ રૂલ્સ તમારે પહેલા લખી દેવાના છે, પછી તમારે આગળ કામ કરવાનું છે. ઇલિસ્ટ્રેશન નંબર 1, પેજ નંબર 111. હવે છે ને આમાં પેજ નંબર કદાચ અલગ અલગ હશે. મેં 111 લખેલા છે, પણ કદાચ કોઈની બુકની અંદર બીજો પેજ નંબર પણ હશે. પણ ધ્યાન એ રાખવાનું કે સબસિડરી બુક જે ચેપ્ટર છે એની અંદર પેજ નંબર 111 છે. કારણ કે કદાચ કોઈક પાસે નવી બુક હશે, કોઈક પાસે જૂની બુક હશે, તો એમાં એક જીએસટી નું ચેપ્ટર એડ થયું છે એટલે પેજ નંબરમાં કદાચ એમ તેમ થાય. તો એ પેજ નંબરમાં ગૂંચવાતા નહીં. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ફોન કરજો. આપણે ચેપ્ટર નંબર સબસિડરી બુક છે, કદાચ ચેપ્ટર પણ એમ તેમ હોય, એટલે ચેપ્ટર નંબર આપણે 6 લખેલું છે, કોઈનામાં 5 પણ હોય, કોઈનામાં 6 પણ હોય, પણ ચેપ્ટર નેમ ધ્યાન રાખજો. સબસિડરી બુક એની અંદર ઇલિસ્ટ્રેશન નંબર 1. From following transaction, prepare a purchase book in the book of Harish Kumar, 2015, 1st March. Goods of rupees 10,000 purchased from Mohesh on 1 month credit. Goods of rupees 15,000 purchased from Hasmukh at 10% trade discount. Invoice number 15. Goods of rupees 8,000 purchased from Manish for cash. Place an order with Naveen for supply goods of rupees 10,000 at 20% trade discount. Furniture of rupees 6,000 purchased from Sriji Furniture Mart on 1 month credit. Naveen supply goods as per order and sent his invoice number 314. After adding railway freight of rupees 1,200, March 23rd, goods of rupees 4,000 purchased at 5% cash discount. Goods of rupees 16,000 purchased from Babulal at 10% trade discount and paid half the amount immediately by check. Goods of rupees 6,000 purchased from Lalit at 10% trade discount and 5% cash discount. Amount of bills paid immediately. Goods of rupees 3,000 purchased from Rajesh. Bill number 101. Okay. પરચેસ બુક આપણે બનાવી દઈએ, પણ એ પહેલા પરચેસ બુકના પણ ટાઈપ્સ છે. જે રીતના ગુડ્સ સબસિડરી બુક્સના ટાઈપ્સ છે, પરચેસ બુક, સેલ્સ બુક, પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન, એ રીતના પરચેસ બુક એના પણ ટાઈપ છે. ટાઈપ્સ ઓફ પરચેસ બુક. There are 2 types of purchase book. Simple purchase book and columnar purchase book. Columnar purchase book has 2 parts. First, goods
goods column, purchase book, and expense column, purchase book. હવે આપણે આ કઈ બનાવવાની છે? સિમ્પલ એન્ડ કોલમર. સિમ્પલ એક એક્ઝામ્પલ આપો એટલે તમને ખ્યાલ આવી જશે. એકચ્યુઅલી આ ક્વેશ્ચન અંદર લખેલો છે કે આપણે કઈ પરચેસ બુક બનાવવાની છે. સિમ્પલ, કોલમર, કોલમરમાં ગુડ્સ કોલમર ઓર એક્સપેન્સ કોલમર કઈ બનાવવાની છે અંદર લખેલું જ હોય. આ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કે આપણે જે ભણીએ છીએ એનું પ્રેક્ટિકલી ક્યાં યુઝ થાય છે અને કોણ એનો યુઝ કરે છે એ પણ ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ. રાઈટ? સિમ્પલ પરચેસ બુક અને કોલમર પરચેસ બુક. હવે સિમ્પલ પરચેસ બુક કોણ રાખશે અને કોલમર પરચેસ બુક કોણ રાખશે? તો જે ધંધો કરવા વાળો માણસ હોય, બરાબર, એટલે કે ધંધો કરવા વાળો હોય, બિઝનેસમેન હોય, એ એક જ ટાઈપની વસ્તુ વેચતો કે ખરીદતો હોય, એટલે કે બાય કે સેલ કરતો હોય, તો એ સિમ્પલ પરચેસ બુક રાખશે. ફોર એક્ઝામ્પલ, કોઈક શોપ વાળો હોય, એટલે કે કોઈક બિઝનેસમેન હોય, એ ઓનલી આપણે ઓઇલ, એટલે કે તેલ, આપણે જે રોજ યુઝ કરીએ, તો એ ઓઇલનો બિઝનેસ કરતો હોય તો એ સિમ્પલ પરચેસ બુક રાખશે. એટલે એકલો તેલ જ બાય કરતો હોય ને એ જ સેલ કરતો હોય, એટલે કે એની દુકાનમાં એક જ ટાઈપની વસ્તુ હોય, તો એ સિમ્પલ પરચેસ બુક રાખશે. પણ એ મલ્ટિપલ આઈટમ હોય, એનો બાય ને સેલ કરતો હોય, તો એ કોલમર પરચેસ બુક રાખશે. ફોર એક્ઝામ્પલ, આજે આપણે ધંધો કરતા હોય, ખાલી આપણે એક તેલ જ એટલે ઓઇલ જ આપણે બાય ને સેલ કરતા હોય તો આપણે સિમ્પલ રાખશું. પણ આપણે આપણી શોપની અંદર ઓઇલ તો બાય ને સેલ કરીએ જ, પણ એની સાથે ઘઉં, જુવાર, ચોખા, આ બધી વસ્તુ પણ આપણે બાય કે સેલ કરતા હોય. એટલે મલ્ટિપલ વસ્તુ આઈટમ હોય એનો આપણે બિઝનેસ કરતા હોઈએ, બરાબર. તો ત્યારે આપણે કોલમર પરચેસ બુક રાખશું, બરાબર. હવે કોલમર પરચેસ બુક ની અંદર બે ટાઈપ છે: ગુડ્સ કોલમર પરચેસ બુક એન્ડ એક્સપેન્સ કોલમર પરચેસ બુક. મલ્ટિપલ ગુડ્સ આપણે બાય કે સેલ કરતા હોય તો ગુડ્સ કોલમર આવશે, અને બાય કર્યા પછી મલ્ટિપલ એક્સપેન્સ થતા હોય, લાઈક જીએસટી, સીજીએસટી, એસજીએસટી, પછી રેલવે ફ્રાઇટ, વેજીસ, જનરલ એક્સપેન્સ, આ બધા એક્સપેન્સ બાય કે સેલ કર્યા પછી થતા હોય તો ત્યારે આપણે એક્સપેન્સ કોલમર પરચેસ બુક રાખશું. કારણ કે કોઈક વસ્તુ એવી હોય કે જેની અંદર બાય કર્યા પછી પણ આપણે એક્સપેન્સ થતા હોય, તો કોઈક વસ્તુ એવી હોય કે જેમાં આપણે બાય જે કરીએ એની જ અમાઉન્ટ પેઇડ કરવાની હોય, બીજી કોઈ અમાઉન્ટ હોતી નથી, તો ત્યારે આપણે સિમ્પલ રાખીએ. મલ્ટિપલ એક્સપેન્સ થતા હોય તો આપણે એક્સપેન્સ કોલમમાં રાખીએ. બરાબર. એટલે ક્વેશ્ચનની અંદર એક્ઝામમાં લખી દીધેલું હોય એટલે એ કોઈ ઇસ્યુ નથી. અને એમ પણ આપણા સિલેબસની અંદર 30% સિલેબસ કટ થયા પછી સિમ્પલ પરચેસ બુક જ છે, આ કોલમ જ નથી, પણ આપણે બધું જ જોવાનું છે. ઓકે, તો અહીંયા આપણે આખો ક્વેશ્ચન જોઈ ગયા. તો એમાં આપણે જોયું કે એક જ ટાઈપના ગુડ્સ બાય કે સેલ થાય છે, મલ્ટિપલ ગુડ્સ નથી કે મલ્ટિપલ એક્સપેન્સ નથી. સો વી હેવ ટુ એટલે આપણે સિમ્પલ પરચેસ બુક બનાવીશું. ઓકે, સિમ્પલ પરચેસ બુક, પરચેસ બુક ઓફ હરીશ કુમાર. આ બધી વસ્તુ નહીં સમજ પડી હોય તો એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા ક્વેશ્ચન ની અંદર ખાલી પરચેસ બુક લખેલું છે, કોલમર નથી લખેલું, એટલે આપણે સિમ્પલ બનાવવાનું. કોલમર લખેલું હોય તો આપણે વિચારવાનું, બરાબર. Date, name of supplier,
ઇનવોઇસ નંબર LF amount inward invoice number sorry inward invoice number આ જે રૂલ્સ છે એને કન્સિડર કરીને આપણે પરચેસ બુક બનાવવાની છે. પાછું એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં, અહીંયા ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની જ એન્ટ્રી થશે, કેશ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી થશે નહીં. બીજી વસ્તુ એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન એ પણ કયા ગુડ્સ બાય કે સેલ કરેલું હોય એના, અસેટ બાય કે સેલ કરેલું હોય એની એન્ટ્રી થશે નહીં. પછી હાફ ટ્રાન્ઝેક્શન કેશ અને હાફ ક્રેડિટ હોય તો ટોટલી ક્રેડિટ કન્સિડર કરવાનો અને અહીંયા એન્ટ્રી કરવાની. ઓકે. 2015 1st March, goods of rupees 10,000 purchased from Mahesh on 1 month credit. Here transaction is credit and transaction for goods by. પહેલું લખે goods of 10,000 purchased from Mahesh on credit. એટલે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એટલે એની એન્ટ્રી અહીંયા થશે 2015 1st March. Mahesh account 10,000. Next, પતી ગયેલા ટ્રાન્ઝેક્શન. Goods of rupees 15,000 purchased from Hasmukh by at 10% trade discount. Invoice number 15. તો પહેલા આપણે જોવાનું ટ્રાન્ઝેક્શન કેશ છે કે ક્રેડિટ છે. તો જો નેમ ઓફ પર્સન હસમુખભાઈ, નેમ ઓફ પર્સન ઇઝ મેન્શન and cash word is not mentioned, so transaction is credit. એટલે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન તો થયું, પણ શાનું હોવું જોઈએ? ગુડ્સ નું હોવું જોઈએ. તો અહીંયા આપણે શું બાય કરેલું છે? તો ફર્સ્ટ લખેલું છે ગુડ્સ ઓફ 15,000 પરચેસ ફ્રોમ હસમુખભાઈ. બરાબર, એટલે અહીંયા ગુડ્સ નું ટ્રાન્ઝેક્શન છે અને ક્રેડિટ છે એટલે એની એન્ટ્રી થશે. નંબર સેકન્ડ, હસમુખભાઈ અકાઉન્ટ 15,000 છે, ટ્રેડ ડિસ્કાઉન્ટ નીકળી જશે. 15,000 માઇનસ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે 15,000 માંથી 10% નીકળી જશે. 15,000 માઇનસ 10% એટલે 1,500 એટલે 13,500. 13,500. ઇનવોઇસ નંબર આપેલો છે એટલે લખવાનું 15, નહીં આપેલો હોય તો કઈ નહીં. Next, goods of rupees 8,000 purchased from Manish for cash. એટલે અહીંયા કેશ ટ્રાન્ઝેક્શન છે એટલે એની એન્ટ્રી થશે નહીં. નેક્સ્ટ 14, place an order with Navin for supply goods of rupees 10,000 at 10% trade discount. એટલે આ ઓર્ડર આપણે પ્લેસ કરીએ છીએ, હજી આપણે બાય કર્યું નથી, એટલે એ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનની કોઈ પણ જગ્યાએ એન્ટ્રી થશે નહીં, એટલે આની પણ એન્ટ્રી થશે નહીં. નેક્સ્ટ, ફર્નિચર ઓફ રૂપીસ 6,000 પરચેસ ફ્રોમ શ્રીજી ફર્નિચર માર્ટ ઓન 1 month ક્રેડિટ. એટલે ટ્રાન્ઝેક્શન ક્રેડિટ છે, બરાબર છે, પણ શાનું ટ્રાન્ઝેક્શન છે? ફર્નિચર બાય કરેલું છે. અહીંયા આપણે શું બાય કરેલું હોવું જોઈએ? ગુડ્સ. અહીંયા ફર્નિચર બાય કરેલું છે એટલે અસેટ બાય કરેલું છે. અસેટ બાય કરેલું હોય એની એન્ટ્રી સબસિડરી બુક, ગુડ સબસિડરી બુકની અંદર થશે નહીં, એટલે આની પણ એન્ટ્રી થશે નહીં. નંબર 20, Navin supply goods as per order and send his invoice number 314 after adding railway flight of rupees 1,200. See, transaction 14 માર્ચે આપણે નવીનને ઓર્ડર પ્લેસ કરેલો હતો. એ ઓર્ડર અકોર્ડિંગ એ આપણને માર્ચ 20 એ ગુડ્સ સપ્લાય કરે છે, એટલે માર્ચ 20 એ આપણને ગુડ્સ સપ્લાય કરે એટલે આપણે એની પાસેથી ગુડ્સ બાય કરી લીધું. ઓકે, હવે આ બાય કરી દીધું, હવે આ ક્રેડિટ પર બાય કર્યું હોય તો એન્ટ્રી થશે, કેશ પર બાય કર્યું હોય તો એની એન્ટ્રી થશે નહીં. તો નેમ ઓફ પર્સન નવીન ઇઝ મેન્શન એન્ડ કેશ વર્ડ ઇઝ નોટ મેન્શન, સો ટ્રાન્ઝેક્શન ઇઝ ક્રેડિટ. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એટલે એની એન્ટ્રી થશે અહીંયા. નંબર 20, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે ને ગુડ્સ બાય નો ટ્રાન્ઝેક્શન છે એટલે એની એન્ટ્રી થશે. નવીન અકાઉન્ટ
એઝ પર ઓર્ડર કેટલો છે 14 માં જો 10,000 નો ઓર્ડર છે 10,000 માઇનસ 20% ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે 8,000 રેલવે ફ્લાઇટ ની અંદર એન્ટ્રી થશે નહીં. Goods of rupees 4,000 purchased at 5% cash discount. Here, name of person and cash word both are not mentioned, so transaction is cash and cash transaction are not recorded in subsidiary book. Subsidiary book માં cash transaction ની entry થશે નહીં. 25 goods of rupees 16,000 purchased from Babulal at 10% trade discount and paid half of the amount immediately by check. Here half transaction is credit and half transaction is cash. So we consider it as credit transaction. એટલે આપણે આખો ટ્રાન્ઝેક્શન ને હાફ કેશ અને હાફ ક્રેડિટ હોય તો આપણે ટોટલી એને ક્રેડિટ કન્સિડર કરવાનું. ટોટલ ક્રેડિટ કન્સિડર કરીએ એટલે એની એન્ટ્રી અહીંયા થશે. 25 બાબુલાલ account 16,000 minus 10% trade discount એટલે 14,400. Invoice number not mentioned. Goods of rupees 6,000 purchased from Lalit at 10% trade discount and 5% cash discount. Amount of bill paid immediately. એટલે આ ટોટલ ટ્રાન્ઝેક્શન કેશ છે એટલે એની એન્ટ્રી થશે નહીં. 30 goods of rupees 3,000 purchased from Rajesh. A name of person is mentioned and cash word is not mentioned, so transaction is credit and credit transaction for goods, so આની એન્ટ્રી અહીંયા થશે Rajesh account. Bill number 101 and amount 3,000. Finish. હવે આપણે ટોટલ કરી લઈએ 900 48,900 total credit purchase or total creditors. ઓકે આ પતી ગયું. આ લખી લેવાનું અને પછી આ લખવાનું. બરાબર.